हाय फ्रेंड्स, जय माताजी। केम छो बधा? मजामानी? तो हूँ घणा समयथी विडियो बनावती नहोती, तो आज बनावुं छुं केम के मारुं गळुं बहु ज बेसी गयुं हतुं एटले। तो आज आपणे मूळानी भाजी बनावीशुं। तो मूळा छे अहींया मैं 500 ग्राम लीधा छे, जेने मैं आ रीते कट करी लीधा छे। आ डुंगળી छे एमां ज मैं एक मरचुं पण कट करीने नाखी दीधुं छे। टमेटું છે અને આ લસણની પેસ્ટ છે, પણ એને બી બહુ પેસ્ટ નથી થવા દીધી અને ખાંડણીની મદદથી હલકા હાથે જ ખાંડી છે। અહીંયા આપણે 2 ચમચા તેલ મૂકી દીધું છે। તો પહેલાં આપણે જીરું નાખશું। આમાં રાઈ નાખવાની જરૂર નથી। પહેલાં આપણે જે ડુંગળી છે તે મરચાંવાળી છે ને તેને આપણે નાખશું, એટલે બધામાં મરચાં છે તે આ રીતે આપણે બધી ડુંગળી નાખી દઈશું। મરચાં સાથે ડુંગળી મેં પહેલાં એટલે નાખી કે મરચાંની સુગંધ અને ટેસ્ટ છે તે બધામાં આવી જાય। તો ડુંગળી સતળાઈ છે ત્યાં સુધીમાં મેં ચણાનો લોટ નથી કાઢ્યો તે કાઢી લઉં છું। લસણની પેસ્ટ છે તે પણ હવે આપણે આ રીતે નાખી દઈશું। તેલમાં એટલે નથી નાખી કે એકદમ તળાઈ જાય તો પછી આ ભાજીમાં એટલું ટેસ્ટ નથી આવતો। આ રીતે આપણે ઢાંકીને રાખી દઈશું। ભાજી છે તે મસ્ત ચડી ગઈ છે। મેં પહેલાં એમાં નમક નહોતું નાખ્યું કેમ કે ભાજીની ક્વોન્ટિટી કેટલી રહેશે એ મને ખબર નહોતી, એટલે તો આટલું હવે હું પાછળથી નમક નાખું છું। એમાં એક ટમેટું છે કટ કર્યું હતું તે પણ એડ કરી દઉં છું અને ટમેટાના સાથે લાલ મરચું પાવડર પણ નાખીશ। મારી બેબી છે તે બહુ ન જમે એટલે હું ઓછું નાખું છું, તમે એ પ્રમાણે નાખજો જેટલી તમારે તીખાશ જોતી હોય એ પ્રમાણે। મારી બેબી છે એને આ ભાજી છે તે બહુ જ ભાવે છે, પણ એને ચણાના લોટવાળી ન ભાવે, સિમ્પલ ભાજી જ ભાવે। તો આપણે એના માટે થોડી હું પહેલાં કાઢી લઈશ, પછી અંદર ચણાનો લોટ છે તે એડ કરીશ। ચણાના લોટ વગરની ભાજી છે જે મારી બેબી માટે મેં કાઢી લીધી છે। એને બહુ જ ભાવે છે, એક લંચમાં પણ લઈ જાય છે, પણ આજે મારે બનાવવાનું બહુ જ મોડું થઈ ગયું। હવે આપણે જે લોટ રાખ્યો હતો તે અંદર એડ કરી દઈએ આ રીતે। ઓલી ભાજી બને ત્યાં સુધીમાં આ જે ચણાના લોટ વગરની છે તે પણ આપણે ચેળવી લઈએ। મારી બેબી છે ને થોડીક સાકર નાખી તો એને બહુ મજા આવે। બાળકોને ન ભાવે તો થોડીક સાકર નાખીને પણ બનાવાય। આ ભાજી થોડીક છે એટલે ચડી જ ગઈ છે તરત, અને ખાંડ છે તે પણ ઓગળી ગઈ છે। ભાજીમાં લોટ નાખી દીધો છે એટલે હવે છે ને હું ઘડીક એને ઢાંકી દઈશ, એટલે જે ટમેટા છે તેના રસથી તે ચણાનો લોટ છે તે મસ્ત ચડી જશે। તો આપણી ભાજી છે તે બનીને રેડી થઈ ગઈ છે। કોઈ પણ શાકભાજી છે તે ઋતુ પ્રમાણે આવતા હોય અને આપણે જમીએ એટલે સ્વાસ્થ્ય માટે સારા જ હોય, પણ મૂળાની ભાજી છે તે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે। તો તમે પણ આ રીતે બનાવો અથવા અલગ રીતે બનાવતા હોય તો પણ મને કોમેન્ટ કરો। તો મૂળાની ભાજી છે તે કેવી બની તે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।